નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં બીટેકમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કરી લેવાની માહિતી સામે આવી છે. તે હોસ્ટેલમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પાટણમાં સરસ્વતી મોરપા ગામે તળાવમાં નહાવા પડેલા બે બાળકોના મોત નીપજ્યા છે. બંને બાળકો સગા ભાઈ બહેન હોવાનું સામે આવ્યું છે. હાલ બાળકોના મોતથી પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે. અમદાવાદમાં શીલજ બ્રિજ પર બાઇક પર જતા યુવકને ડમ્પરે અડફેટે લીધો હતો, જેમાં 24 વર્ષીય ઉમંગ પટેલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ કાયદા વિરુદ્ધ હિંસક વિરોધ પ્રદર્શનો થયા હતા. અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે. લગભગ 15 પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે. 138 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઘણા વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી અને દુકાનો અને ઘરોમાં તોડફોડ અને લૂંટ ચલાવવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે દેશના રાષ્ટ્રપતિ માટે પણ ડેડલાઇન નક્કી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્યપાલ દ્વારા મોકલવામાં આવેલા બિલ પર 3 મહિનાની અંદર રાષ્ટ્રપતિએ નિર્ણય લેવો પડશે. આ નિર્ણય દરમિયાન કોર્ટે રાજ્યપાલો દ્વારા રાષ્ટ્રપતિને મોકલવામાં આવેલા બિલ પરની સ્થિતિ પણ સ્પષ્ટ કરી. હવામાન વિભાગે આજે મધ્યપ્રદેશ, યુપી અને બિહાર સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા અને તોફાનનું એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાનમાં ધૂળની ડમરીઓ ઉડી શકે તેવી ચેતવણી આપવામાં આવી છે. તેની અસર દિલ્હી સુધી જોવા મળી શકે છે. શનિવારે બપોરે લગભગ 1 વાગ્યે પાકિસ્તાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર રાવલપિંડી નજીક જમીનથી 10 કિલોમીટર નીચે હતું. હાલમાં ભૂકંપથી કોઈ નુકસાન થયું હોવાની માહિતી નથી મળી. શનિવારે યુક્રેન પર રશિયન મિસાઇલ હુમલામાં ભારતીય દવા કંપની કુસુમના વેરહાઉસમાં આગ લાગી ગઈ હતી. ભારતમાં યુક્રેનિયન દૂતાવાસે આરોપ લગાવ્યો હતો કે રશિયાએ યુક્રેનમાં ભારતીય વેરહાઉસને જાણી જોઈને નિશાન બનાવ્યું છે. આઈપીએલ 18ની 27મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ઇતિહાસમાં બીજો સૌથી મોટો રન ચેઝ કર્યો હતો. શનિવારે રમાયેલી બીજી મેચમાં ટીમે પંજાબ કિંગ્સ સામે 246 રનનો ટાર્ગેટ માત્ર 18.3 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. ઓપનર અભિષેક શર્મા આઈપીએલમાં ભારત માટે સૌથી વધુ વ્યક્તિગત સ્કોરર બન્યો હતો. તેણે 141 રનની ઇનિંગ રમી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઋતિક રોશન અને આદિત્ય ચોપરાએ ક્રિશ 4માં મુખ્ય ભૂમિકા માટે પ્રિયંકા ચોપરાને કાસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. ફિલ્મ ક્રિશના અગાઉના 2 ભાગોમાં ઋતિક રોશન અને પ્રિયંકા ચોપરા વચ્ચેની કેમિસ્ટ્રીએ લોકોના દિલ જીતી લીધા હતા. તો આ તકને ગુજરાતના આજના CG7 સ્પેશિયલ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.